નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। શિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો એ માટે આપણે જે ફરાળ હોય એ ફરાળ માટે આપણે એક રેસીપી લઈને આવ્યા છીએ અને શક્કરિયાની। તો શક્કરિયા એ વિટામિન એ એમાં ખૂબ જ રહેલું છે, એ આંખો માટે પણ સારું છે। જે ડાયાબિટીસ થયો હોય એમને પણ આ શક્કરિયા ખાઈ શકે છે। અને બીજું, શક્કરિયું એ ફાઈબરથી ખૂબ જ ભરપૂર છે અને ડાયાબિટીસ જેના હોય એ લોકો બટાકાની જગ્યાએ શક્કરિયાનો ઉપયોગ કરી અને વ્રતનો આપણે કરી શકીએ છીએ। બીજું, ફાઈબર આ શક્કરિયાની અંદર વધારે રહેલું છે, જેથી આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણું ઓછું ખાવાથી પણ આપણે ભૂખ લાગતી નથી મિત્રો। તો આજે આપણે બનાવીએ શક્કરિયાનો શીરો। તો મિત્રો, અહીંયા આપણે એક કુકર લઈ લીધું છે અને એની અંદર મેં 1.5 ગ્લાસ પાણી લીધું છે અને એક નાનો આવી રીંગ કાટલાની મૂકી દીધી છે। એની જગ્યાએ તમે કાઠું ના હોય તો એની જગ્યાએ કોઈ બાઉલમાં પાણી ભરી અને તમે મૂકી શકો। એની પર આપણે એક કાણાવાળું ડીશ આવે તે સીબું જે કહીએ મૂકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું। શક્કરિયાને આપણે પાણીમાં બફાય, પણ પાણીમાં બાફવાથી શક્કરિયા ફિક્કા લાગે છે, એનો જે સ્વાદ હોય એ રહેતો નથી। તો આપણે અહીંયા વરાળથી બાફીશું મિત્રો। ઘણીવાર પહેલાના જમાનામાં જે તપેલું હોય એની અંદર રાખ કે રેતી કે મીઠું, અત્યારે આપણે મીઠું પણ પાથરી અને એની ઉપર કોઈ કપડું મૂકી અને એક સીબું કે એવું આવું મૂકી ડીશ અને આપણે શક્કરિયાને વરાળથી પણ બાફી શકીએ છીએ। અહીંયા સ્પીડી એકદમ થઈ જાય એ માટે મેં અહીંયા કુકર લીધું છે। 700 ગ્રામ શક્કરિયા મેં લીધા છે। આ કંદમૂળ હોય છે એટલે એની જમીનની અંદર થાય છે, તો એની અંદર માટી ખૂબ રહેલી હોય છે, તો એને સરસ રીતે ધોવા ખૂબ જ જરૂરી છે। શક્કરિયાનો શીરો બે રીતે થઈ શકે છે મિત્રો। એક, તમે દૂધ નાખીને પણ એ શીરો બનાવી શકો છો અને દૂધ વિના પણ શક્કરિયાનો શીરો સરસ રીતે બને છે। ઘણા લોકોને દૂધની તકલીફ હોય તો દૂધ નથી ખાઈ શકતા, તો દૂધ વગર પણ આ શીરો સરસ રીતે બની શકે છે। આપણે અહીંયા દૂધ વગર જ શીરો બનાવીશું। આપણે આ રીતે શક્કરિયાને બાફી દઈશું। આપણે 3 સીટી અહીંયા લગાવી દઈશું, જેથી શક્કરિયા એકદમ સરસ રીતે કૂક થઈ જાય મિત્રો। એકદમ આ રીતે સરસ કૂક કરી દેવાના છે કે એની છાલ જે છે એ સરસ રીતે નીકળી જાય અને આપણે એની અંદરથી જે ગર છે, માવો છે, આપણે બીજી નીકાળી દઈએ। તો મિત્રો, આપણે જે શક્કરિયા બાફી દીધા હતા એને સરસ રીતે છાલ આપણે નીકાળી દીધી છે। તો આપણે ગેસની ફ્લેમ ઓન કરશું અને કઢાઈમાં 4 ચમચી દેશી ઘી ઘરનું બનાવેલું છે મારું અહીંયા, એ હું એડ કરીશ અંદર। આની અંદર આપણે જે ઘઉંનો શીરો જે બનાવીએ છીએ ભેરણનો, એના કરતાં ખૂબ જ ઓછું ઘી જોઈશે મિત્રો, અને એને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આ રીતે શેકી લઈશું। મેં આગળ કહ્યું એમ આની અંદર તમે દૂધનો ઉપયોગ કરીને પણ આપણે જે સોજીનો શીરો બનાવીએ છીએ એ રીતે તમે કરી શકો, પણ ઘણા બધાના પ્રોબ્લેમો દૂધના હોય છે કે દૂધ એમને અનુકૂળ આવતું નથી, તો આ રીતે આપણે દૂધ વગર પણ આને શીરો મસ્ત રીતે બનાવી દઈશું અને સરસ લાગશે, એકદમ ફાઇન લાગશે। ખૂબ જ ઝડપથી બની જાય છે આ શીરો। જે ઘી છે આપણે જે એડ કર્યું હતું એ પણ થોડું છૂટું પડશે। ગેસની ફ્લેમ આપણે એકદમ થોડી ધીમી કરશું અને હવે આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું। તો મેં અહીંયા 400 ગ્રામથી 450 ગ્રામ ખાંડ લીધી છે મિત્રો। અત્યારે હાલ જે મેં ખાંડ એડ કરી એટલે મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે। ખાંડ ઓગળશે અને એનું પાણી થશે પછી આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું। જો તમે દૂધ નાખવા ઈચ્છતા હોય તો આવા ટાઈમે તમારે દૂધ અને ખાંડ એ એક બાજુ તમે ગરમ કરી અને ખાંડ ઓગાળીને પણ નાખી શકો અને આ રીતે ખાંડની સાથે પણ તમે દૂધ અંદર એડ કરી શકો। બધું જ ખાંડનું પાણી બળી જાય અને આપણો શીરો સરસ રીતે ફરી પાછો કઢાઈ છોડી દે ત્યારે આપણો શીરો થઈ ગયો એમ સમજવું। તો આપણે અહીંયા બસ આટલું ઘી એડ કરશું, 1.5 ચમચી જેટલું મિત્રો। આ રીતે પાછળથી ઘી એડ કરવાથી મિત્રો આની અંદર જે શાઇનિંગ છે એ સરસ રીતે આવે છે। ખૂબ સરળતાથી ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતી આ રેસીપી છે। હવે એની અંદર આપણે મિત્રો દ્રાક્ષ એડ કરી દઈએ, કાજુ અહીંયા આપણે નાખ્યા અંદર, અને એલચી જે આપણે અહીંયા લીધી હતી, મેં અહીંયા 3 એલચીનો પાવડર લીધો છે।
તો જો મિત્રો સરસ રીતે આપણો અહીંયા શક્કરિયાનો ડ્રાયફ્રૂટ વાળો શીરો તૈયાર છે મિત્રો. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને અહીંયા આપણે સર્વ કરી દઈએ. ઉપવાસમાં કોઈ પણ ઉપવાસ હોય, નવરાત્રી હોય કે શ્રાવણ મહિનો હોય કે 11 હોય કે જે પણ ઉપવાસ હોય એની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો મિત્રો આ શક્કરિયાનો આપણો ડ્રાયફ્રૂટ ને કેસર વાળો શીરો એ તૈયાર છે મિત્રો, અને તમે ચોક્કસથી બનાવજો. અને એની ઉપર આપણે જે ડ્રાયફ્રૂટ હતું એ જ ડ્રાયફ્રૂટથી આપણે એને ગાર્નિશિંગ કરીએ. ખૂબ જ સરસ સ્વાદમાં લાગે છે મિત્રો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે એકવાર ટ્રાય કરશો, વારંવાર આ શીરો તમે બનાવશો. અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.